ચાલો જો તો હવે આપણે સંકરણની જો વાત કરીએ તો આ બહુ અગત્યના મુદ્દા છે, એટલે આમાં શરૂઆતના સમયમાં થોડુંક ધ્યાન રાખો, બરાબર છે। આજે આપણે મિથેન, ઇથેન અને ઇથિન એમ 3 પ્રકારના સંકરણ જે છે એ સંકરણના મુદ્દાના ઉદાહરણ શીખશું, બરાબર। તો પહેલાં થોડું ધ્યાન આપો છોકરાઓ। પહેલું આપણે શીખવું છે મિથેન અણુનો આકાર અને sp3 સંકરણ। જો આમાં છોકરાઓ સંકરણ કયું થવાનું છે? sp3। તમને છે ને સંકરણ ઉપરથી ખબર પડશે કે આપણે કેટલી કક્ષકોને ભેગી કરવાની છે અને કેટલી કક્ષકો જે છે એનો સંકૃત કક્ષકો બનાવવાની થશે। તો એનો મતલબ એવો થઈ ગયો કે મિથેનને ઓળખો છો ને તમે? કોણ છે મિથેન? તો આપણે અહીંયા જે CH4 જે છે એના માટે જે છે એ sp3 સંકરણ સમજીએ। જો આમાં થોડું ધ્યાન આપો, શરૂઆતનો મુદ્દો છે એટલે પહેલું આવડી જશે ને તો પછી પાછળ ધીરે ધીરે મજા આવતી જશે, પણ પહેલી વસ્તુ જે છે એ બહુ અગત્યની હોય। તો સાંભળો, હવે આપણે 6 નંબરના કાર્બનની વાત કરીએ, આની ઇલેક્ટ્રોન રચના શું થાય? આને મોટી લખવી હોય તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2, બરાબર છે। આ એની છે ને ભૂમિય અવસ્થા કહેવાય। જો આવું તો આપણે શીખ્યા હતા ને, આવું જે છે એને શું કહેવાય? ભૂમિય અવસ્થા કહેવાય। પણ જ્યારે એને સંકરણમાં ભાગ લેવો હોય ત્યારે એક ઇલેક્ટ્રોન છે એને ઉત્તેજિત કરીને ક્યાં મોકલી દેશે? p કક્ષકમાં। એટલે હવે આપણે જો લખવું હોય તો શું કહેવાય? કાર્બન સ્ટાર હિલિયમ કમ્પ્લીટ। એટલે હવે શું થઈ ગયું? 2s1 2p3। તો સ્ટાર કર્યું એનો મતલબ શું થઈ ગયો કે આ એની ઉત્તેજિત અવસ્થા છે। આ અભિબંધ જે છે એ શું છે? તો કે આ એની ઉત્તેજિત અવસ્થા કહેવાય। હવે આપણી પાસે જે છે એ s કક્ષક જે છે એમાં કેટલા ખાના છે જોવો જોઈએ? 1। અને p કક્ષકમાં કેટલા ખાના હોય? 3। તો એમાંથી s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 1। અને p કક્ષકમાં બધાયમાં હવે કેટલા આવી ગયા? 1 1 1। આટલું દર વખતે થશે। આટલું શું થશે? દર વખતે આટલું તો થશે। હવે સાંભળો, આમાંથી કયું સંકરણ આપણે કરવું છે ને એ જો સંકરણ કયું કરવું છે? sp3। એટલે s કક્ષક કેટલી લેવાની? 1। અને p કક્ષક કેટલી લેવાની? 3। તો હવે શું કહેશું આપણે? સાંભળજો, 1s અને 3 p કક્ષકોનું સંમિશ્રણ કરતા। હવે જો આપણે આને સંમિશ્રણ કરી દઈએ, ભેગું કરી નાખીએ, તો હવે અત્યારે જો બધાની ઉર્જા કેવી? અલગ અલગ, સંખ્યા કેવી? અલગ અલગ, આકાર કેવો? અલગ અલગ। પણ એમાંથી આ બધી જે ભેગી થઈને જે 4 કક્ષકો બની ગઈ ને, ટૂંકમાં ભેગી કેટલી કરી? 3 + 1 ટોટલ 4। તો બનવાની કેટલી છે? 4 જ બનવાની છે। હવે આ 4 જે છે એનો આકાર, ઉર્જા, સંખ્યા બધું કેવું થઈ જવાનું છે? એક જ સરખું। એટલે કે આ જે આપણે બનાવ્યું છે ને આને બોલાય sp3 સંકૃત કક્ષકો। ભાઈબંધ આને શું કહેવાનું છે? sp3 સંકૃત કક્ષકો તરીકે ઓળખાવી શકાય। હવે આ જે sp3 સંકૃત કક્ષક છે ને એનો આકાર કેવો હોય? sp3 સંકરણ થાય ત્યારે એનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય હોય। કેવો હોય? સમચતુષ્ફલકીય। સમ એટલે સરખું, ચતુષ એટલે 4, ફલક એટલે બાજુ। 4 સરખી બાજુવાળું જે બને એને શું કહેવાનું છે? સમચતુષ્ફલકીય। તો અહીંયા જે કાર્બન છે ને ભાઈબંધ, એ જો આવી રીતે છે। પેલા જે છે એ p કક્ષકનો આકાર ડંબેલ હતો, s કક્ષકનો આકાર કેવો હતો? ગોળાકાર। હવે એ બધું બદલાઈ ગયું। હવે એ બધી કક્ષક જે છે એનો આકાર કેવો થઈ ગયો? સમચતુષ્ફલકીય। કેવો થઈ ગયો ભાઈબંધ? સમચતુષ્ફલકીય। જોવો જોઈએ, આ 4 બાજુ હરખી દોરી ને, 4 બાજુ કેવી છે? હરખી દોરી। આ બોર્ડ છે 3D થોડું છે, એટલે આ હરખી દોરી કહેવાય। લાવ તો બોપલેન લાવતો, એક બોપલેન લે હે મારી પાસે। જો આવી રીતનો આકાર હોય, બરોબર છે? સમચતુષ્ફલક એટલે શું થાય ભાઈબંધ? જો આવો આકાર હોય, દેખાણો? જો આવી રીતે। એમાં એક ક્યાં હોય? ઉપર। પછી 2 ક્યાં તમને દેખાય સામે?
આ તમારી બાજુ આવે છે, આ ઉપર એટલે આ દેખાણો એ આ પાડો હવે, અને આ બે તમારી ક્યાં આવે છે સામે, અને એક કેવું જાય છે વાહે. હવે વાહે જાય થોડું હરખું દેખાય ભાઈ, દેખાય તો એનો મતલબ જે છે શું થઈ ગયું, એ તો નાનું થઈ ગયું, એ તો નાનું થઈ જવાનું ને. તો જોવો જોઈએ 4 છે તો એમાંથી એક ઉપરનું દેખાય તો કે આ દેખાય, સામેવાળું બે દેખાય તો કે આ દેખાય, પણ આ કક્ષક આપણને છે તો હરખી જ તે પણ દેખાય છે નાની, કેમ કે 3D ની બદલે શેમાં દોર્યું આપણે 2D માં દોર્યું ભાઈ. 3D આવે 2D આવે 1D આવે, શું આવે જોઈ છે ને 1D, કૂતરું હા પડે બસ 1D જ દેખાય, પછી બીજું કાંઈ દેખાય નહીં. તો આ જે થઈ છે કે બનાવીને શું કહેવાય, સમચતુષ્ફલકીય કહેવાય. શું કહેવાય, સમચતુષ્ફલકીય. બરોબર ને ભાઈ? ચાલો, કેવો સ્વાદ હતો. હવે આપણે જે છે એ જો આની વાત કરીએ તો આની સાથે આપણે કાર્બન તો બને નાખો, હવે ભાગીદારી કરવાની. કાર્બન તો હંમેશા ભાગીદારી જ કરે ને ભાઈ. કાર્બન શું કરે, ભાગીદારી. કોણ છે આનો ભાગીદાર, કેટલા, 4 અલગ અલગ. બરાબર છે, અહીંયા લખ્યું ને એ જ કરવાનું હોય. ચલો, હાઇડ્રોજન એટલે 1s1, હાઇડ્રોજન એટલે તો કે 1s1 એટલે એની પાસે એક જ કક્ષક છે, અને એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન, 1. હવે આ જે ઇલેક્ટ્રોન છે કે નહીં એ પોતાના વિરુદ્ધ સ્પિન સાથે ભાગીદારી કરે. શેની સાથે ભાગીદારી કરે, વિરુદ્ધ સ્પિન સાથે. અત્યારે આમનો નામનો સ્પિન કેવો છે, સરખો, પણ જ્યારે ભાગીદારી કરવાની હશે ને ત્યારે એ કેવો થઈ જશે, વિરુદ્ધ સ્પિન થઈને ભાગીદારી કરશે. જો આવી રીતે અહીંયા કોણ આવ્યું, હાઇડ્રોજન, અહીંયા કોણ આવ્યું, હાઇડ્રોજન, અહીંયા કોણ આવ્યું, હાઇડ્રોજન, અહીંયા કોણ આવ્યું, હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. આ કક્ષકો બનવાની જે પ્રક્રિયા છે, ભાગીદારી થવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને શું નામ આપ્યું હતું, સંકરણ. કેવા પ્રકારનું સંકરણ કર્યું હતું, sp3. તો એ sp3 સંકરણ કહેવાય, આ sp3 સંકૃત કક્ષકો કહેવાય. પણ આની ભેગું જોડાવા કોણ આવ્યું, હાઇડ્રોજન. હાઇડ્રોજન પાસે કઈ કક્ષક છે ભાઈ, જોવો જોઈએ 1s. તો એનો મતલબ એવો થયો અહીંયા જે કાર્બનની સાથે જોડાશે કે નહીં એ તો ગોળાકાર જ હશે હો ભાઈ, એ એવી હશે ગોળાકાર. કેમ કે ગોળાકાર કક્ષક કઈ છે, s. કેમ કે હાઇડ્રોજન પાસે તો s કક્ષક જ છે ને ભાઈ. તો જો આવી રીતે દેખાણો, સમજાણો. તો અહીંયા જે છે એ કોણ આવી જશે, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે જે આકાર બન્યો એને મિથેન અણુનો આકાર કહેવાય. શું કહેવાય, મિથેન અણુનો આકાર. પહેલાં આટલું ખબર પડી, એક વખત આટલું સમજાવી દો. સાંભળો બધા. જો શું કરવાનું, પહેલાં બંધારણ કોનું લેવાનું છે, મિથેનનું. કયું સંકરણ કરવાનું છે, sp3. કેટલા કાર્બન છે, 1. એક કાર્બનનું સંકરણ કયું થાય, sp3. સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે કે ભૂમિ અવસ્થા કેવી છે, આવી ભૂમિ અથવા ધરા અવસ્થા. હવે જો 2s2 2p2 હતું એમાં એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં મોકલી દેવાનો, બાજુમાં. હવે ક્યાં મોકલી દેવાનો, બાજુમાં. તો અહીંયા કેટલા થઈ ગયા, 1. અહીંયા કેટલા થઈ ગયા, 3. આને શું કહેવાય, ઉત્તેજિત અવસ્થા. s માં 1, p માં પણ 3. હવે આપણે કેટલી કક્ષકોની જરૂર છે, તો સંકરણમાં જો કેટલું સંકરણ, 3. તો 1 s લેવાની અને 3 કઈ લેવાની, p. અને ભેગી કરો એટલે કેટલી બને, 4. એ 4 ને નામ શું આપવાનું, sp3 સંકૃત કક્ષકો. અને 4 સાથે ભાગીદારી કોની કરાવવાની, હાઇડ્રોજનની. એકદમ મસ્તીનું ગળે ઉતારવાનું છે આ બધી વસ્તુ બરાબર. શું કરવાનું છે, મસ્તીનું ગળે ઉતારવાનું છે. બરાબર છે. ચાલો, તો હવે આપણી પાસે આ સરસ મજાનું બંધારણ આવી ગયું. હવે એનું આપણે જોયેલું હોય એવું બંધારણ દોરી નાખીએ. ચાલો, આપણે તો આવું જોયું હોય ને, આજે મેં દોર્યું કે નહીં એનું ઓરિજિનલ બંધારણ છે, કક્ષકો વાળું. પણ આપણે તો આવું બંધ સ્વરૂપનું જોયેલું હોય. તો બંધની અંદર શું જોવાનું, તો કે આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ હાઇડ્રોજન એમની વચ્ચે બંધકોણ બનશે. શું બનશે, બંધકોણ. એ બંધકોણનું માપ હોય. જો sp3 સંકરણ છે તો એની અંદર જે છે બંધકોણનું માપ નિશ્ચિત જ હોય. એ પછી મિથેનનું હોય કે કોઈ પણનું હોય, બંધકોણ કોઈ દી બદલાય નહીં. તો આ બંધકોણ જે છે એનું માપ કેટલું થવાનું છે, 109°28'. કેટલું થાય, 109°28' થાય. ચાલો, ખ્યાલ આવી ગયો. હવે આ કાર્બન સોરી આ હાઇડ્રોજન, આ કાર્બન અને આ હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો જોવો હોય તો 109°28'.
આ ખૂણો જોતો હોય તોય 109:28 મિનિટ, આની સાથે જોતો હોય તો પણ, કેમ કે આપણે નામ શું બોલ્યા? સમચતુષ્ફલકીય, એટલે કે સરખી 4 બાજુવાળો ઘટક કહેવાય. તો હવે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે અંતર હોય ને એને બંધ લંબાઈ કહેવાય. શું કહેવાય? બંધ લંબાઈ. એ બંધ લંબાઈનું માપ છે 112 પાઇકોમીટર. કેટલું છે? 112 પાઇકોમીટર. આ માપ યાદ રાખવા પડશે, MCQમાં પૂછાય. તો આવી જ રીતનું પૂછાશે. તો હવે આપણે જે કંઈ પણ શીખાઈએ નહીં એ MCQમાં અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં કઈ રીતે પૂછાય એ બાજુમાં આપણે લખી નાખીએ, બરોબર? એને બાયોડેટા કહેવાય. શું કહેવાય? બાયોડેટા. બનાવી નાખ્યા ને તમે પોતપોતાના બાયોડેટા કે બાકી હજી બનાવ્યા? નથી બનાવ્યા? લે બનાવી નાખવાનું હોય. હવે સાંભળો, તો કેટલી વસ્તુની જરૂર પડશે એ હું બધી લખી દઉં છું. યાદ રાખવાની તમારે દર વખતે આટલા મૂલ્યો જે છે જે બદલાતા રહેતા હોય ને એ અહીંયા લખવાના થશે. તો યાદ રાખવાનું. હવે ચાલો પેલું અણુ કયો છે? અણુ એ તમારે મને કહેવાનું છે. આ રહ્યો કોણ છે? હા, એટલે એનું નામ લખવાનું. પહેલા CH4 અને પછી મિથેન. ચાલો એમાં સંકરણ કયું થાય છે? અરે વાહ ભાઈ વાહ. ચાલો sp3 થતું હોય તો આકાર કયો બનાવશે? અરે વેરી ગુડ ના પાટિયા. બંધકોણ કેટલો છે? બંધકોણ પણ કોની વચ્ચે? હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. થોડીક વાર પછી બદલાઈ જશે ને. ચાલો બંધ લંબાઈ પણ કોની બંધ લંબાઈ? કાર્બન હાઇડ્રોજન. થોડીક વાર પછી બીજું આવશે ને. ચાલો છઠ્ઠો મુદ્દો, બંધના પ્રકાર. કેટલા પ્રકારના બંધ બનાવે છે? માત્ર એક પ્રકાર. પ્રકાર કીધો છે, સંખ્યા નહીં. સિગ્મા બંધ એવું આપણે લખાયું છે ને કે જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થતી હોય ને તો એને અકાર્બનિકમાં શું કહેવાય? સહસંયોજક બંધ. પણ કાર્બનિકમાં એને શું કહેવાય? સિગ્મા બંધ. કાર્બનિકમાં શું કહેવાય ને? સિગ્મા બંધ કહેવાય. અને છેલ્લું બંધની સંખ્યા. કેટલી સંખ્યા છે આમાં? કેટલી સંખ્યા દેખાય છે? આ 4 છે. જો 1 2 3 4 થઈ ગયું. હવે જેટલું બોલ્યા ને બધું મને ફરીથી લખાવો. ચાલો અણુ કયો? CH4 એટલે મિથેન. આવું MCQમાં પૂછાય. 1-2 માર્ક્સના પ્રશ્ન હોય ને 1 થી 10 એમાં બધું પૂછાય. તો આવડવું જોઈએ બધું વ્યવસ્થિત. હવે ભાઈબાન એકદમ મસ્ત શીખવાનું છે. ઓર્ગેનિકમાં જરાય આપણે હલવી લેવાનું થતું નથી ભાઈબાન. 12મા ધોરણની બીજી આખી ચોપડી આના ઉપર છે એટલે બધાને ખબર પડવા મળી જોઈએ. હા, આમાં બાના નહીં કાઢવાના. બધાને ઘૂઘરા જેવું આવડી જવું જોઈએ. હા, કન્સેપ્ટ શીખી લેવાના. ના ચાલો બીજું કંઈ શીખો ન શીખો, કન્સેપ્ટ શીખવાના. અત્યારે એ અગત્યનું છે. સંકરણ કયું થાય છે? sp3 સંકરણ. વાહ ભાઈ વાહ. આકાર સમચતુષ્ફલકીય. યસ, વેરી ગુડ. બંધકોણ 109:28 મિનિટ. બંધ લંબાઈ 112 પાઇકોમીટર. બંધના પ્રકાર સિગ્મા બંધ. બરાબર, આને સિગ્મા કહેવાય. ખ્યાલ છે ને બધાને? આ સ્મોલ લેટરમાં હોય. બરાબર, કોઈ પણ ગ્રીક આલ્ફાબેટ્સ જે છે એ કેપિટલ અને સ્મોલ લેટરમાં આવતા હોય. બરાબર છે? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઈટા, એપ્સિલોન આ બધા કેવા હોય? સ્મોલ અને કેપિટલ બંને હોય. આપણે સ્મોલનો ઉપયોગ કરીએ છીએ. અને બંધની સંખ્યા યસ, સિગ્મા બરાબર 4. આવા પ્રશ્ન પૂછાશે. બંધની સંખ્યા પણ જણાવો. બરાબર, આવડશે? સમજાઈ જશે? તો આટલું પહેલાં લખી લ્યો. હવે હું ઇથેન શીખવાડીશ. આના ઉપરથી શું શીખવાડીશ? ઇથેન. હાલો જો હવે અહીંયા જુઓ, આપણી પાસે અડધું ફોર્મેટ તૈયાર જ છે. મારે તો થોડુંક જ લખવાનું રહ્યું. જોયું તમે? તો અહીંયા હું લખું છું ઇથેન. અણુનો આકાર અને sp3 સંકરણ. ઇથેન કોને કહેશું? ઝગમગ ઝોલા કેમ ખાસ? બરોબર, એટલે CH3 એટલે કે C2H6. ઓલા મેં શું લખ્યું હતું? C1H4. આમાં લખ્યું C2H6. એવું શું કામ હોય એ બધું ધીમે ધીમે તમને ટપા પડવા મળશે. બરાબર, જેમ જેમ ભણશું ને એમ. તો અહીંયા મારે કહેવાનો મતલબ છે 2 કાર્બન અને 6 હાઇડ્રોજન લેવાના છે.
અને કાર્બન માથા દીઠ થશે. કાર્બન ભાઈબંધ કેવું સંકરણ કેવું થશે? માથા દીઠ. કેટલા કાર્બન છે? 2. તો આ કાર્બનનું સંકરણ કયું? sp3. આ કાર્બનનું સંકરણ પણ કયું? sp3. સમજાણું ને? તો સંકરણ માથા દીઠ થશે. જેટલા કાર્બન એવી રીતે સંકરણ થાય. તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું શીખ્યા? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. એટલે એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં જવા દેવાનો? ભૂમિ અવસ્થામાં. એટલે હવે p કક્ષકમાં આવી ગયો. એટલે હવે 2s1 2p3 આને કહેવાય કાર્બન નંબર 1 જે છે ને એની ઉત્તેજિત અવસ્થા. હવે એ પ્રમાણે જોવા ગયા મારે સંકરણ કયું કરવું છે? sp3. જો sp3 સંકરણ કરવું હોય તો અહીંથી શું લેવાનું? 1 s કક્ષક અને 3 p કક્ષક. આમનું સંમિશ્રણ કરશું એટલે આપણને 4 બની ગઈ. એ 4 જે બની ગઈ એની જો વાત કરીએ એટલે આપણી પાસે હવે અહીંયા જે આવેલું છે અહીંયા એને આપણે શું કહેવાનું છે? કાર્બન 1 જે છે એની sp3 સંકૃત કક્ષકો કહેવાય. તો જેવું કાર્બન 1 કરી શકે એવું દરેક કામ કોણ કરી શકે? કાર્બન 2 કરી શકે. તો કાર્બન 2 જે છે એની પણ મારે હવે ડાયરેક્ટ sp3 સંકૃત કક્ષક જ લખવી હોય તો લખાય. 1 2 3 અને 4. એની પાસે પણ દરેક કક્ષકમાં શું આવેલું હશે? 1 1 1 ખાલી ઇલેક્ટ્રોન આવેલા હશે. તો આને પણ શું કહેવામાં આવે છે છોકરાઓ? sp3 સંકૃત કક્ષકો. હવે અત્યારે જે મેં આકાર દોર્યો હતો દેખાય છે ને અત્યારે, એ આકાર જે છે એને હવે આપણે હુડાઈ દઈશું. શું કરશું? હુડાઈ દઈશું. બરાબર? જો ઓલું ઢીકા મારવાનું આવે ને, એકદમ જોયું ઢીકા મારવાનું? બરાબર છે. આમ ઢીકો મારો કે એટલે ઘડી હોઈ જાય, પાછું ઊભું થઈ જાય. એમાં નીચે ઓલી રેતી ભરેલી હોય. બરાબર છે? એ તોડી નાખવાનું હોય, ખબર પડે. તો હવે સાંભળો, આ આકાર જે છે એને આપણે હુડાઈ દઈએ. ભાઈ જોજો, થોડું ધ્યાન આપજો. અહીંયા આ પહેલા નંબરનો કાર્બન છે C1. અય ચકા ઘડી અહીંયા ધ્યાન રાખીને. હવે આ C1 કહેવાય. શું કહેવાય? બોલજો. C1. C1 નો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. જો એક કક્ષક અહીંયા છે, દેખાણી? હા પડો હવે. એક કક્ષક અહીંયા છે, દેખાણી? એક કક્ષક અહીંયા છે, દેખાણી? કેટલી થઈ? 3. હજુ એક કક્ષક છે, દેખાણી? બાકી છે. કમિંગ સૂન. શું છે? કમિંગ સૂન છે. જો હવે દેખાણી? અહીંયા જે હતું એ જ વસ્તુ થઈ, પણ આપણે શું કર્યું? આને ખોડાઈ દીધું. આવું નવું કાર્બન 2 માટે ભાઈબંધ. આવું નવું કોના માટે? કાર્બન નંબર 2 માટે. બગડો વાદળી પેનથી કરવાનો, દેખાય તમને. બરોબર ને? હવે આનું પણ આકાર કેવો હશે ભાઈબંધ? જોવો જોઈએ તો કે એક કક્ષક અહીંયા, એક કક્ષક અહીંયા, એક કક્ષક અહીંયા, એક કક્ષક અહીંયા. એનો પણ આકાર કયો છે? સમચતુષ્ફલકીય. હવે શું થશે ખબર છે? સાંભળજો. કાર્બનનો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું કરશે? ભાગીદારી કરશે. યસ, આ ઇલેક્ટ્રોનની ભાગીદારી જે થઈ ને આ મૂળાંક છે, એ આપણે જે છે અહીંયા ભાગીદારી સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે પણ કયો બંધ બને છે? સિગ્મા. છોકરાઓ, કાર્બન કાર્બન વચ્ચે પણ કયો બંધ બને છે? સિગ્મા. ભાગીદારી વાળો બંધ બને છે. હવે આ કાર્બન પાસે કેટલી કક્ષક ખાલી રહી? 3. આની પાસે 3. તો હવે જે ખાલી રહી છે ને, યસ, એ કોને થઈ જોડાવાની? આપણે હાઇડ્રોજન 1s અને વિરુદ્ધ સ્પિનથી. તો અહીંયા મારે કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? 1 2 3. અહીંયા 1 2 3. તો 3 હાઇડ્રોજન આ કાર્બનના, 3 હાઇડ્રોજન આ કાર્બનના. ટોટલ કેટલા થયા? 6. કાર્બન કેટલા થયા? 2. તો અહીંયા આવ્યો હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. અહીંયા આવ્યો હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. અહીંયા જે બને છે આખીમાં એનું હવે નામ શું થઈ ગયું? sp3 સંકરણ. હવે આકાર દેખાણો. આનો પણ sp3, આનો પણ sp3, સોરી સંકરણ. આનો આકાર પણ સમચતુષ્ફલકીય, આનો આકાર પણ સમચતુષ્ફલકીય. ખ્યાલ આવી ગયો? અડધું જોવાનું ભાઈબંધ, એટલે તમને દેખાય આમ. બરાબર છે? આ હોય ને તો આમ કરીને જોવાનું, દેખાણું? આ હોય તો આમ કરીને જોવાનું.
તો દેખાય, નકર ન દેખાય. હવે જે ખાલી કક્ષકો છે એની ભેગું કોને જોડવાનું છે? હે, કેવી છે? હાઇડ્રોજન. યસ. આ કેવી છે? ગોળ. આ કેવી છે? ગોળ. આ કેવી છે? ગોળ. આ કેવી છે? ગોળ. ને આ હા. હાલો હવે સાંભળો. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. થઈ ગયો. હવે આ આકાર ઉપર દોરું છું, ખબર પડે એવી રીતે, બરોબર? ચાલો. કાર્બન કાર્બન, કાર્બન કાર્બન વચ્ચે શું બન્યું? હા. હવે અહીંયા અહીંયા અને અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા 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 હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. હાલો અમે જોતા જાઓ. હાલો, અણુ કયો છે? C2H6. નામ શું રાખ્યા? ઇથેન. સંકરણ sp3 સંકરણ. આકાર સમચતુષ્ફલકીય. કયો ખૂણો છે? હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. ખૂણો ત્રણ વચ્ચે થયું ને? આ હાઇડ્રોજન, આ કાર્બન, આ હાઇડ્રોજન. દેખાણો? તો આમની વચ્ચેનો ખૂણો કેટલો? 109.28. કેમ કે તો સમચતુષ્ફલકી એટલે ખૂણો હંમેશા કેવો બને? એક જ સરખો. એટલે અહીંયા આવશે 109.28. બરોબર? આ જે ખૂણો બન્યો ને આ અને આ, એ હંમેશા કેટલો હોય? 109.28. જો આવી રીતે હોય. કાર્બન ક્યાં છે? અહીંયા વચ્ચે. દેખાણો? અઘડી કાને ભૂલી જાઓ. આ વચ્ચે ભાઈબંધ નડે ને? આ હાઇડ્રોજન નડે હે. હાલો ઉખાડી નાખું. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. આ ખૂણો કેટલો? 109. હમણાં તો એ જ થયો ને. હવે આ જોજો છોકરાઓ, હાઇડ્રોજન કાર્બન કાર્બન. દેખાણો? જો હવે શું આવ્યું? હાઇડ્રોજન કાર્બન કાર્બન. હવે પણ સમજાઈ દો. એ આવી રીતના છે, બધું સમજશું, બરોબર છે? સમજવાનું બધું. એ બધું જો આ જે હતો ને આ આવી રીતે. આ કાર્બન દેખાણો મારું મુઠ્ઠીમાં છે, 3 હાઇડ્રોજન દેખાણા, અને અહીંયા પાછું કોણ આવી ગયું? કાર્બન. અને અહીંયા પણ આમ 3 કોણ આવેલું છે? હાઇડ્રોજન. થઈ ગયું? તો હવે મારે જો આમ જોવાનું છે, આમ આ હાઇડ્રોજન, આ કાર્બન, અહીંયા કાર્બન થયું ને? તો આમની વચ્ચેનો ખૂણો પણ કેટલો હોય? 109.28 જ હોય. હું આમ રાખું તો હાઇડ્રોજન છે. હું એમ કહી દઉં કે અહીંયા CH3 આખું છે. જો આ ભેગું કરી નાખું તો આને શું કહેવાય? CH3. એટલે થઈ ગયું. તો આ CH3, આ કાર્બન અને આ હાઇડ્રોજન, આ ખૂણો કેટલો થાય? 109. તો ખૂણો sp3 સંકરણ હોય ને ભાઈબંધ, ગમે ત્યારે તો ખૂણો હંમેશા કેવો રહેશે? 109.28. તો અહીંયા પણ હવે મારે શું લખવાનું? 109.28. ચલો ભાઈ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું અંતર કેટલું હતું? 112 હતું ને? એક જ મિનિટ. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું અંતર કેટલું હતું? 112 હતું. ચાલો 112. પણ કોના વચ્ચેનું? કાર્બન હાઇડ્રોજન. હવે સાંભળજો, કાર્બન કાર્બન વચ્ચે કેટલું હોય? કાર્બન કાર્બન વચ્ચે કેટલું હોય? યસ. તો કાર્બન કાર્બન વચ્ચે આવશે છોકરાઓ 154. યાદ રહેશે? એ તો ધીમે ધીમે રોજ બોલ બોલ કરશું એટલે યાદ રહી જશે, બરાબર છે? ગમે એમ કરી મગજમાં નાખવું એને હું, બરાબર? ચાલો, તો આ બે વસ્તુ ખબર પડી વધારાની. બંધના પ્રકાર બોલો જોઈ. ભાગીદારીનું નામ છે સિગ્મા. ભાગીદારીથી જે બંધ બનીને શું કહેવાય? સિગ્મા. આખા અણુમાં આવા સિગ્મા બંધ કેટલા? જો 1 2 3 4 5 6 7. એટલે ટોટલ ભાઈબંધ મને અહીંયા સિગ્મા બંધ કેટલા જોવા મળશે? 7 જોવા મળશે. ભાઈબંધ કેટલા જોવા મળશે? 7. કેમ કે આપણે ઇથેન અણુના આખાના જોવાના છે. તો મિથેન અને ઇથેનમાં ખાલી ફેર કેટલો? ઓલામાં 1 કાર્બન હતો, આમાં કાર્બન 2. ઓલામાં એકનું સંકરણ sp3 હતું, આમાં બંનેનું સંકરણ કેવું છે? sp3 sp3.
એકનો આકાર સમચતુષ્ફલકીય, બીજાનો આકાર પણ કેવો સમચતુષ્ફલકીય. પણ અહીંયા શું થયું વધારાનું કે કાર્બન કાર્બન વચ્ચે પણ શું થયું એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ જે બંધ બન્યો એ કોને બનાવ્યો કાર્બન કાર્બન, બાકી તો કોણ હતો હાઇડ્રોજન, બાકી તો કોણ હતો હાઇડ્રોજન. આવડશે? સમજાઈ જશે? ખ્યાલ પડશે? લખી નાખવું છે? લખી નાખો. ચાલો ત્યાં ખાલી આટલું જવા દો છો, બાકી કઈ પૂછતો નથી. આટલો તો હવે લખાઈ ગયું છે બાકી છે પૂરું કરી નાખો, પછી વધારાનું શીખીએ. આ બે બંધારણ જવા દો, કોઈ બાકી નથી ને? બાયોડેટા હજી આપણે બે વખત લખવાના છે આવા ઇથીન અને ઇથાઇન માટે. ચાલો તો ચાલો હવે જો હવે અહીંયા લખી શું છે 5 મિનિટ પાછો લખી જઈશ ને ત્યાં લખી નાખજો. જો બંધારણમાં આવેલા બંધની સંખ્યા આપણે મેળવવી છે, પણ એની પહેલા આપણને આલ્કેન વિશે ખ્યાલ હોવો જોઈએ. આજે મેં લખ્યું ને આને સમાનધર્મી શ્રેણીનું સૂત્ર કહેવાય. શું કહેવાય? સમાનધર્મી શ્રેણીનું સૂત્ર. તો એ સમાનધર્મી શ્રેણીનું સૂત્ર જે છે એ શેને આધારે બનાવશું? કાર્બનની સંખ્યાને આધારે. એટલે કાર્બનની સંખ્યાને શું કરવાનું? ડબલ કરવાના અને 2 હાઇડ્રોજન નાખી દેવાના. શું કરવાનું? ડબલ કરવાના, 2 હાઇડ્રોજન નાખી દેવાના. તો હવે મારી પાસે કાર્બન 1 હોય તો એવા આલ્કેન જે છે એનું નામ શું થઈ જાય? પેલું બંધારણ સોરી CH4 એટલે નામ થઈ જાય મિથેન. 2 હોય તો ડબલ કરી 2 નાખવાના એટલે C2H6. આ ભાઈબંધને શું કહેવાય? ઇથેન કહેવાય. 3 હોય તો 3 દુને 6 વત્તા 2. આ ભાઈબંધનું નામ છે બ્યુટેન. ચાલો 4 હોય તો હા તો પ્રોપેન તો હું બોલતા કા નથી કીધું કહું તમે શીખેલા હોય એને પ્રોપેન કહેવાય. જો આવે લખો ને શું કહેવાય? પ્રોપેન. 1 થી 10 તો તમે શીખેલા હોય તો યાદ કરો, તો બોલતા કા નથી બોલવાનું. આ બ્યુટેન. ચાલો 5 હોય તો હવે જો અહીંયા 4 અને 10 છે કે નહીં, અહીંયા 1 ઉમેરવાનું, અહીંયા 2 ઉમેરવાના. સમજણ પડી ગઈ? સમાન ધર્મીમાં. ચાલો અહીંયા 5 હોય તો કેટલા આવે? 12. આને કહેવાય પેન્ટેન. ચાલો 6 હોય તો યસ વેરી ગુડ, આને હેક્સેન કહેવાય. ચાલો અહીંયા
યસ વેરી ગુડ હેપ્ટેન. પછી 8 હોય તો કયું ઓક્ટેન? જો આ બાજુમાં ખોલી. ચાલો 9 હોય તો એને નોનેન કહેવાય, બરાબર. અને 10 હોય તો અહીંયા જે છે એને કહેવાનું છે ડેકેનમ. આને શું કહેવાય? ડેકેન. ખ્યાલ આવી ગયો? આવો બે ના બનાવીએ અત્યારે, બરાબર છે? બે વસ્તુના. હવે અહીંયા જુઓ, પ્રોપેન એટલે કાર્બન કેટલા છોકરાઓ? 3. તો પેલા બંધારણ જો આવી રીતે બનાવવાનું 1 2 અને 3. હવે યાદ રાખવાનું એક કાર્બન જે છે એની 4 સંયોજકતા હોય. એટલે એક કાર્બન સંયોજકતા કેટલી બનાવે? 4. એક તો છે, બાકી કેટલી? 3. 1 અને 2 છે, 1 છે, 3. શું કરશો અહીંયા? હાઇડ્રોજન. તો આમાં બધા જ બંધ જે છે એ કયા આવેલા છે છોકરાઓ? સિગ્મા બંધ. ચાલો સિગ્મા બંધની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 9 10. બધાને 10 થઈ ગયા. એક વખત જોઈ લો. ચાલો ડાયરેક્ટ નહીં કરવાનું. જો આમ 1 2 3 4 5 6 7 8 9 10. બરોબર ટપકા કરી નાખો. સિગ્મા બંધ કેટલા છે? 10 છે. પેન્ટેન આવડશે? પેન્ટેનમાં શું કરવાનું? 1 2 3 4 5. હવે અહીંયા જો, અહીંયા એક બંધ છે. 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ની બધી જગ્યાએ શું મૂકી દેવાનો? હાઇડ્રોજન. પછી મને શું કહી દેવાનું છે? સિગ્મા બંધની સંખ્યા. યસ અહીંયા સુધી રાખીએ.